ડાંગના સુબીર તાલુકામાં આવેલા પાંડરપાડા ગામે લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે। છેલ્લા 1 વર્ષથી ગામમાં પાણી નથી આવી રહ્યું। ગામની ટાંકીમાં પાણી ચડાવવાની મોટર બંધ છે, જેથી લોકોની મુશ્કેલી વધી પડી છે। પાણી માટે ગામ માત્ર 2 હેન્ડપંપ પર નિર્ભર છે। આ સમસ્યા લાંબા સમયથી છે અને જો હવે તેનું નિરાકરણ ન આવે તો લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। અમારા ગામની અંદર બધા નળો બી બનાવેલા છે, પાઇપલાઇન બી કરેલી, પણ એ પાઇપલાઇન બધી ઉખડાઈ ગયેલી છે, નથી પાણી આવતું, નથી કંઈ નથી। એ નળ બી બધા ભાંગી ગયા છે। અમારા ગામની અંદર સૌથી મોટી સમસ્યા સાહેબ પાણીની છે। લોકો 2-2 કિલોમીટર દૂર જતા છે પાણી લેવા માટે, અને આખા ગામમાં 2 હેન્ડપંપ છે। જલ્દી નંબર લાગે એના માટે લોકો 2-2 વાગ્યા સુધી ઉઠીને પાણીનો નંબર લગાવવા નીકળી જતા છે। જો તાત્કાલિક ધોરણે આ લોકોને પાણી પીવાની અને જે બળદોને પાણીની સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનો થશે। તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે।